રાજપીપળા ખાતે વન મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ અને લખપતિ દીદી સાથેનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। નર્મદા વન વિભાગ દ્વારા GFRC હોલ રાજપીપળા ખાતે વન મંડળીઓના પ્રમુખ મંત્રીશ્રીઓ અને લખપતિ દીદી લાભાર્થી બહેનો સાથે રેન્જ ફોરેસ્ટ કોલેજ કેમ્પસમાં યોજાયેલા પરિસંવાદમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ વન અને પર્યાવરણ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે નોંધાવી હતી। મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે આ તકે વન મંડળી અને લખપતિ દીદી યોજનાની લાભાર્થી બહેનો સાથે સંવાદ સાધીને તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે સંવાદ થકી જાત માહિતી મેળવી હતી। આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વન વિભાગ સાથે સંકળાયેલી બહેનો દ્વારા મંડળી રચી જૂથ બનાવીને સ્વરોજગાર મેળવતી બહેનોને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા। વન સંપદા માનવ જીવન માટે સુરક્ષા કવચ છે, તે સાચવવાની જવાબદારી આપણી સૌની છે તેમ જણાવતા મંત્રીશ્રીએ આ પ્રસંગે વન વિભાગની ગરુડા એપ વિશે પણ માહિતી આપી હતી, જેના થકી વન્યજીવન, પર્યાવરણ અને જંગલ સંરક્ષણ સંબંધિત માહિતી તેમજ વન વિભાગના કર્મચારી ટ્રેકિંગ અને સઘન કામગીરી માટે આ એપ મહત્વની સાબિત થશે। પ્રકૃતિ પ્રેમી આદિવાસી બાંધવોને સંબોધતા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ પણ સરકાર દ્વારા આદિજાતિ સમુદાય માટે કરવામાં આવેલી મહત્વપૂર્ણ કામગીરી યોજનાઓની માહિતી અંગે વિગતવાર ચર્ચા કરી હતી। ઉપરાંત લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવતી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ શ્રી વસાવાએ અનુરોધ કર્યો હતો। આજે નર્મદા વન વિભાગ દ્વારા નર્મદા વિભાગમાં જે JFMC અને EDCના પ્રમુખ મંત્રીઓ સાથે સંવાદના કાર્યક્રમની અંદર આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લખપતિ દીદી બનાવવાનું જે સપનું હતું એ સપના સાકાર કરવા માટે આજે અહીંની વન મંડળીની બહેનો સાથે વાર્તાલાપનો કાર્યક્રમ હતો। આ વર્ષે લખપતિ બનવા માટે અલગ અલગ મંડળીઓને નર્સરીમાં રોપા ઉછેરવા માટે અલગ અલગ ઝાડો એમને આપ્યા છે। વન મંડળીઓ દ્વારા જે વાંસમાંથી બનાવતી વસ્તુઓ એ વસ્તુઓ માટે પણ જેમાંથી લખપતિ દીદી બની શકાય એના માટેને પણ કામો આપ્યા છે। સાથે સાથે અહીંયા જોયું છે કે લખપતિ દીદી કે ભાઈ નર્સરીમાંથી ના બની શકે, સાથે સાથે જોયું છે કે ભાઈ જંગલમાંથી ઉછાળેલી વસ્તુઓ જેમ કે જોઈએ છે કે મિલેટની વસ્તુ દેશની અંદર આજે મિલેટની વસ્તુઓ ખૂબ ફેમસ છે, તો મિલેટથી બનાવેલી વસ્તુ પણ અહીંયા વન મંદિર દ્વારા અહીંયા જે પ્રવાસીઓ આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં, તો એ પ્રવાસીઓને એ વસ્તુ સારી રીતે આરોગી શકે, સારો પૌષ્ટિક આહાર મળી શકે એના માટે પણ અહીંયા મંદિર જોડે વાર્તાલાપ થઈ હતી। ખૂબ સારી આવક રડે છે। દેશના વડાપ્રધાન મોદી સાહેબનું લખપતિ દીદી બનાવવાનું 3 લાખ જેટલી લખપતિ દીદી બનાવવાનું સપનું આ વર્ષે જ પરિપૂર્ણ થઈ જશે। સાથે સાથે વન વિભાગ દ્વારા જે મારા કર્મચારીઓ કામ કરે છે, ખૂબ મોટું અત્યારે પણ ખેરના લાકડાનું જે ચોરીનું કૌભાંડ જે પકડ્યું છે, ઇન્ટરનેશનલ કૌભાંડ પકડ્યું છે, એની અંદર પણ આપણે જોઈએ છે કે આજે તમામ આરોપીઓને અમે પકડી લીધા છે અને એમને પણ જે પણ કાર્યવાહી કરીને એને જલ્દી સળિયા પાછળ ધકેલી દીધા છે। સાથે સાથે વન વિભાગની અંદર કોઈ વન્ય જીવોની ચોરી ના કરે, સાથે સાથે કોઈ લાકડાની ચોરી ના કરે અને કર્મચારીઓ ક્યાં છે, કઈ જગ્યાએ કામ કરે છે એની દેખરેખ માટે અમે વન પ્રહરી એટલે કે ગરુડા એપ વન વિભાગ લોન્ચ કરવા જઈ રહી છે અને એનાથી જે જંગલની અંદર જે લાકડાની ચોરી થતી હોય, કોઈ ગેરકાયદેસર જંગલમાં લાકડા કાપી જતું હોય તો એ પણ એ એપ દ્વારા અમારા CM ડેશબોર્ડ પર ખબર પડશે, અમારા જે DCFનું જે PC છે એની પર ખબર પડશે અને અમારા વિભાગમાં પણ જે તે વડાને ખબર પડશે કે આ વિસ્તારમાં આજે આ ટ્રકો પસાર થઈ છે, આ નંબરની ટ્રક છે। કદાચ ટ્રકનો નંબર બી ખોટો હશે તો એ પણ તાત્કાલિક ક્યાંથી ટ્રક છે, ક્યાંની ટ્રક છે, બધું આ એપ દ્વારા ખબર પડી જશે અને આ એપ લગભગ આ વીકની અંદર એ લોન્ચ થઈ જવાની છે। વસ્તાવા જયતાબેન બામણિયા, ગામ પીપલદ રેન્જની છું અને શ્રી મારી મહિલા મંડળનું નામ છે શ્રી એકતા મહિલા મંડળ છે અને અમે 2011થી ચાલુ કરી છે। તે આજે મંત્રી સાહેબ જોડે ચર્ચા કરી તો મને ખૂબ આનંદ થયો અને સાહેબે સામેથી પ્રશ્ન કર્યો તે મને બહુ જ આનંદ થયો। એના પરથી મને જાણવા મળ્યું અને શીખવા મળ્યું છે અને અમે 2011થી કામ કરી છે। પહેલાં તો અમને અગરબત્તીની તાલીમ આપવામાં આવી, અગરબત્તી બનાવવાની તાલીમ લીધી અમે રેન્જ ઓફિસે
પછી અમે ત્યાર પછી બીલા લીધા જંગલમાંથી, પેલું માર્કેટિંગ, બીલાનું માર્કેટિંગ બી કર્યું. ત્યાર પછી અમે બેનો અલગ અલગ રીતે કામો કરતા હતા. પછી અત્યારે અમે 10,000ની કોથળીઓ ભરી છે, તેમાં રૂપિયાનું ઉછેર કર્યું છે ને નર્સરીમાં છે. અત્યારે અમે રોપાનું માર્કેટિંગ કરવાના છે. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમના યોજના દ્વારા અમને ખૂબ આગળ લઈ આવ્યા છે.